રે ઓપ્ટિક્સ ભણ્યા બાદ આપણે વેવ ઓપ્ટિક્સની શરૂઆત કરી દીધી। આ તમારો વેવ ઓપ્ટિક્સનો બીજો લેક્ચર છે। તમે વેવ ઓપ્ટિક્સ તરંગ પ્રકાશશાસ્ત્ર સમજતાની સાથે જ એક લેક્ચરમાં જે પણ સમજ્યા છે એની સાથે જ જોશમાંથી તમારી તૈયારી સ્ટાર્ટ કરી દીધી હશે। તો મિત્રો જેણે પહેલો લેક્ચર વેવ ઓપ્ટિક્સનો ના જોયો હોય એ પહેલો લેક્ચર જોઈ લે, પછી જ બીજા લેક્ચરની અંદર એન્ટર થાય। મિત્રો પહેલા લેક્ચરની અંદર આપણે તરંગ પ્રકાશશાસ્ત્રમાં ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, કોર્પસ્ક્યુલર થિયરી ન્યૂટનની એના વિશે થોડીક માહિતી આપી હતી। કોર્પસ્ક્યુલ શું છે એના વિશે તમને થોડું કીધું હતું, તરંગ અગ્ર વિશે પણ તમને થોડું સમજાવ્યું હતું। તો મિત્રો આજે આપણે હાઇગેન્સનો સિદ્ધાંત સમજવાનો છે। ડચ વૈજ્ઞાનિક હાઇગેન્સે એક મહત્વની વાત યાંત્રિક તરંગ માટે કીધેલી, જેને હાઇગેન્સનો સિદ્ધાંત કહેવાય। એ હાઇગેન્સના સિદ્ધાંત ઉપરથી અમુક પ્રકાશીય ઘટનાઓ સારી રીતે સમજાવી શકાય, પ્રૂવ કરી શકાય। એમાંની અમુક ઘટના તરંગનું પરાવર્તન, તરંગનું વક્રીભવન, તરંગનું વ્યતિકરણ, તરંગનું વિવર્તન, આવી પ્રકાશીય ઘટનાઓ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાની છે। તો મિત્રો તૈયાર થઈ જાઓ। આપણે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર સૌથી પહેલાં હાઇગેન્સનો સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરશો। એના માટે તમારે પહેલાં તો સૌથી પહેલાં તમારે પહેલો લેક્ચર જોઈને તરંગ અગ્ર શું છે એ સમજવું જોઈએ। મિત્રો આવી મેં કંઈક વાત કરી હતી કે તરંગની અંદર એવા કણોની કલ્પના કરો કે જેની કળા સમાન હોય અને સમાન કળાએ દોલિત થતા કણોને જોડવાથી એક કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરો, એ પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય। પ્રીવિયસ લેક્ચરમાં મેં વાત કરી હતી। જુદા જુદા તરંગ અગ્રો પણ બતાવ્યા હતા કે બિંદુવત ઉદ્ગમમાંથી કેવા તરંગ અગ્રોનું ઉત્સર્જન થતું હોય, રેખી ઉદ્ગમ હોય તો કેવી રીતે હોય, સમતલ તરંગ અગ્ર એટલે મીન્સ કે અનંત અંતરે પ્રકાશનું ઓબ્જેક્ટ તમે વિચારો, એટલે કે સમાંતર પ્રકાશના કિરણો તમે વિચારો તો તરંગ અગ્ર કેવું જનરેટ થતી એ બધી જ ચર્ચાઓ મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કરી હતી। તો મિત્રો તરંગ અગ્ર આપણે અહીંયા બિંદુવત સોર્સ ઉદ્ગમ લઈએ અને એમાંનું એક ઉત્સર્જાતું એક ગોળાકાર તરંગ અગ્ર વિચારીએ। આની ઉપરના દરેક કણની કળા સમાન હશે। તરંગ અગ્રની વ્યાખ્યા મુજબ આની ઉપરના દરેક કણ વિચારો, અથવા તો આ પૃષ્ઠ જે કાલ્પનિક છે અત્યારે તમને 2 ડાયમેન્શનમાં દેખાય એટલે વર્તુળ દેખાય, વાસ્તવમાં બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો માટે દરેક કણ અહીંયા એક પ્રકાશનું કિરણ અથવા તો સોર્સ આપણે જે કણ કહીએ એ કણ આમ પણ ગતિ કરે, આમ પણ ગતિ કરે, આમ પણ ગતિ કરે, આમ પણ ગતિ કરે। તો સોર્સમાંથી એટલે ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો બધી જ દિશામાં જ્યારે ગતિ કરતા હોય ત્યારે એમાંના એવા કણો વિચારવાના છે કે જેની કળા સમાન હોય અને એનાથી કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરો તો વર્તુળ ના બને, પોલો ગોળો બને, તો ગોળાકાર તરંગ અગ્ર કહેવાય। તો આની દરેકની કળા કેવી હશે? દરેક પોઈન્ટની કળા સમાન હોય, આને શું કહેવાય? તરંગ અગ્ર કહેવાય। શું કહેવાય? તરંગ અગ્ર। મિત્રો તરંગ ચેપ્ટર સમજવા માટે તરંગ પ્રકાશશાસ્ત્રને સમજવા માટે તરંગ અગ્ર સમજવું જરૂરી છે। એ મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં વ્યવસ્થિત સમજાવ્યું હતું કે દરેક કણની કળા સમાન હોય એવા કણોને જોડીને કાલ્પનિક પૃષ્ઠ તમે તૈયાર કરો એ પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય। મિત્રો હવે આની ઉપરથી જે હાઇગેન્સે વાત કરી, બહુ મહત્વની વસ્તુ ધ્યાન રાખજો, એના પછી તમને હાઇગેન્સનો સિદ્ધાંત તમને સારી રીતે સમજાશે। એણે શું કીધું કે તરંગ અગ્ર ઉપરના દરેક કણ આ પોતે પાછા એક નવા સોર્સ તરીકે એટલે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે। આ તમારો મુખ્ય ઉદ્ગમ કહેવાય કે જેમાંથી લાઇટ જનરેટ થાય છે, કાંઈક તરંગ લંબાઈના તરંગો ઉત્પન્ન થાય છે, રાઈટ, કાંઈક ફ્રીક્વન્સીના તરંગો ઉત્પન્ન થાય છે અને એ તરંગ અગ્ર ઉપરના આ તરંગ અગ્ર જે એની ઉપરની જેની કળા સમાન છે બધા જ કણ પાછા એક નવા ઉદ્ગમ તરીકે વર્તે એટલે એ ગૌણ ઉદ્ગમ કહેવાય। અને આમાંથી પાછા તરંગોનું ઉત્સર્જન કરે અને એ ગોળાકાર તરંગો હોય તો મિત્રો ગોળાકાર તરંગો હોય તો તમે આની ઉપર પાછો એક આવો ગોળો દોરી શકો। તો ટી સમય બાદ એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કોઈ તરંગ ઉત્સર્જન થયું, ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, તો ટી સમય બાદ એ ગતિ કરીને અહીંયા આવ્યું, એ આપણે સ્થિતિ બતાવી એટલે ગોળો બતાવ્યો। તો મિત્રો આમાંથી પણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન થશે, આમાંથી પણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન થશે, આમાંથી પણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન થશે। આવું વિચારી શકાય ને? તો દરેકમાંથી એક ગોળાકાર તરંગોનું ઉત્સર્જન થાય, આમાંથી પણ થશે।
તો આવા અસંખ્ય એવા ગોળાઓ તમે દોરી શકો તરંગ અગ્ર ઉપર આફ્ટર ટી ટાઈમ બાદ. એટલે કહેવાનો મતલબ શું કે ટી સમય બાદ એક તરંગ લંબાઈ વાળું તરંગ વિચારો અને અહીંથી અહીંયા સુધી પહોંચ્યું તો એને તમામ એક આર્ક વડે દર્શાવી શકો ને આની તરંગ લંબાઈ. ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયેથી ને ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય બાદ અહીંયા પહોંચ્યું તરંગ, તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય બાદ હવે તમે એક નવું તરંગ અહીં વિચારો તો આમાંથી પણ એ જ રીતે વિચારી શકાય. આમાંથી પણ એ જ રીતે તમે આર્ક દોરી શકો, આમાંથી પણ એ જ રીતે એક આર્ક દોરી શકો, આમાંથી પણ એક એ જ રીતે આર્ક દોરી શકો, આમાંથી પણ એ જ રીતે એક આર્ક દોરી શકો. મિત્રો આ જે તમે આર્ક બનાવી છે આ એના પાછા સમાન કળાએ દોલિત કરતા કણોથી એક કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરો તો એ તમારું નવું તરંગ અગ્ર જનરેટ થઈ ગયું. એટલે આમાંથી પણ હવે પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તૈયાર કરવાનું, એટલે એને સ્પર્શક થાય એવી રીતે ગોળો તૈયાર કરવાનો. દરેક આવી ચાપને પરિસ્પર્શતું એક તમે ગોળો તૈયાર કરો તો આ તમારા માટે નવું તરંગ અગ્ર કહેવાય. આમ તો અહીંયા જ થઈ ગયું હતું. જો આ તો તમને સમજાવવા માટે મેં તમને કીધું કે આવા ગોળાકાર તરંગો. હવે વિચારો જોઈએ કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય બાદ ગોળાકાર તરંગો, આ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન થયું તો હવે આને પરિસ્પર્શતું એક તમે કાલ્પનિક પૃષ્ઠ આમ તૈયાર કરો આમ, તો આ તમારું નવું તરંગ અગ્ર થઈ ગયું. પાછું એ તરંગ અગ્ર એટલે આની આ બધાની કળા સમાન હશે. પાછા એમાંથી એના દરેક બિંદુ કે કણ એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી અને પાછા એમાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે, એટલે પાછા એક નવા આવા ગોળાઓ તૈયાર થશે અને પાછું એને પરિસ્પર્શતું એક પૃષ્ઠ બનાવવાનું. મિત્રો આ બનાવો એટલે આ તમારું પાછું નવું તરંગ અગ્ર થઈ ગયું. પાછું એને પરિસ્પર્શતું એટલે આવા તમને અસંખ્ય એવા ગોળાઓ મળે. મિત્રો આ રીતે માધ્યમમાં આમ તરંગ અગ્ર આગળ વધે. એટલે પ્રોપાગેશન કોનું થાય? પ્રસરણ કોનું થાય? તરંગ અગ્રનું પ્રસરણ થાય. કોનું પ્રસરણ થાય? તરંગ અગ્રનું. એટલે તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર તરંગનું અથવા તો પ્રકાશનું પ્રસરણ સમજવું એનો મતલબ તરંગ અગ્રનું પ્રસરણ, તરંગ અગ્રનું માધ્યમમાં આગળ વધવું. મિત્રો આ રીતે તરંગ અગ્ર માધ્યમમાં આગળ વધે છે અને પ્રકાશ એક સોર્સથી ને જે રીતે એક ઉદ્ગમમાંથી તરંગ પ્રકાશ ઉત્પન્ન થાય છે એ માધ્યમમાં આગળ વધે છે. આનો મતલબ શું થયો કે હાઇગેન્સના સિદ્ધાંતનું વિધાન આપણે તૈયાર કરીએ તો એને શું કીધું કે કોઈ પણ એક ઉદ્ગમ હોય એ વિચારો અને એમાંથી ઉત્સર્જાતા તરંગો ઉપરના એમાંથી ઉત્સર્જાતા જે તરંગ અગ્રો છે અથવા તો તરંગ છે એની ઉપરના દરેક કણ કે બિંદુ ને પરિસ્પર્શતું તમે કાલ્પનિક પૃષ્ઠ બનાવો એટલે એને તરંગ અગ્ર કહેવાય. આ તરંગ અગ્ર ઉપરના દરેક કણ ફરીથી ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે અને એને પરિસ્પર્શતું નવું એક કાલ્પનિક પૃષ્ઠ તમે તૈયાર કરો તો એ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે. સ્થાન અને સ્વરૂપ આપવાનો મતલબ શું મિત્રો કે તમને પેલા તરંગ અગ્ર કેવું હતું? ગોળાકાર. તો નવું તરંગ અગ્રનો સ્વરૂપ કેવું રહ્યું? ગોળાકાર જ રહ્યું. તો જરૂરી નથી કે ગોળાકાર જ રહે, સમટાઈમ બદલાઈ જાય. મેં તમને કાલે જ એક ઉદાહરણ આપ્યું હતું કે તમે સમાંતર પ્રકાશના કિરણો લેન્સ ઉપર દાખલ કરો તો જ્યારે એ કેન્દ્રિત થાય ત્યાં તરંગ અગ્ર ગોળાકાર થઈ ગયું હતું. આપાત થતું હતું ત્યારે સમતલ તરંગ અગ્ર હતું. તો શું કામ? કારણ કે લેન્સમાંથી પ્રકાશ આપાત થઈ અને વક્રીભૂત થઈ અને જ્યારે કેન્દ્રિત થતા હોય ત્યારે તરંગ અગ્રનો આકાર બદલાઈ જાય. તો મિત્રો અહીંયા કોઈ જગ્યાએ આપણે માધ્યમ બદલતા નથી. માધ્યમનો ગુણધર્મ સમાન છે, સમદિગ્ધર્મી માધ્યમ છે. કોઈ જગ્યાએ કંઈ અથડામણ નથી થતી પ્રકાશની, સીધું પ્રસરણ થાય છે. એક જ ગુણધર્મ ધરાવતા માધ્યમમાં પ્રસરણ થાય એટલે તરંગ અગ્રનો આકાર બદલાશે નહીં, નહીતર તરંગ અગ્રનો આકાર પણ બદલાઈ શકે. અહીંયા ગોળાકાર તરંગ અગ્ર હતું તો નવું તરંગ અગ્ર કેવું મળ્યું? ગોળાકાર. એટલે એ સમયે એટલે ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય બાદ
નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ નક્કી કરે છે. એનો મતલબ શું થયો કે હવે તમારે નવું તરંગ અગ્ર દોરવું હોય ટી સમય બાદ તો તમારે ફરી એક પરિસ્પર્શતું, એટલે આવી તમે જુદી જુદી ચાપ બનાવી અને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ બનાવો મિત્રો, તો એ તમારું નવું તરંગ અગ્ર થશે. આવું હાઇગેન્સે કીધું. એટલે હાઇગેન્સનું કહેવાનો મતલબ એના સિદ્ધાંતમાં શું હતું? સિમ્પલ, કે કોઈ પણ તરંગ અગ્ર ઉપરનું બિંદુ કે કણ એ નવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે અને એને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ એ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ નક્કી કરે છે. એનો મતલબ કે એનો આકાર કેવો હશે એ આફ્ટર ટી સમય બાદ કેવો આકાર હશે અને કેવો એનું સ્વરૂપ હશે એ તમારું માધ્યમ ઉપર ડિપેન્ડ છે. એટલે કે જો સમદિગ્ધર્મી માધ્યમ હોય તો આકાર એવો જ થશે, પણ એક તમને નવું તરંગ અગ્ર આપે છે અને આ રીતે માધ્યમમાં તરંગનું અથવા તો પ્રકાશનું પ્રસરણ થાય છે. તો મિત્રો આ થયો તમારો હાઇગેન્સનો સિદ્ધાંત. તો પહેલા તો હાઇગેન્સના સિદ્ધાંતનું વિધાન શું? તરંગ અગ્ર ઉપરનું દરેક બિંદુ કે કણ એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી નવા ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે અને એને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ એ તમારું નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ તે સમયે નક્કી કરે છે. તો મિત્રો આ સિદ્ધાંત મગજમાં રાખવો જરૂરી છે, કારણ કે એમાંથી કોઈ પણ ઘટનાના સિદ્ધાંત ઉપરથી આપણે પ્રકાશી ઘટના પ્રૂવ કરવી હશે તો પહેલું કામ આપણે શું કરવું પડશે? નવું તરંગ અગ્ર બનાવવું પડશે. હજી પણ તમને શીખવાડું નવું તરંગ અગ્ર કેમ બનાવવું. આ બિંદુવત ઉદ્ગમ છે. ચલો હવે આપણે એવું ઉદ્ગમ લઈએ કે આવું છે, ધારો કે સમતલ, આવું તરંગ અગ્ર છે. તો આમ સમતલ તરંગ અગ્ર હોય તો સમતલ તરંગ અગ્ર ઉપરનું દરેક બિંદુ, એટલે આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, દરેક કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. એટલે હું તમને એક વન ડાયમેન્શન, તમને એક સામે લીટી દેખાય એટલે સમતલ તરંગ અગ્ર ખરેખર આવું છે. આ ઉપરના દરેક કણ કે બિંદુ એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, પણ તમને આમ બતાવું સામે તો તમને ખબર પડે કે આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ એ ગૌણ ઉદ્ગમો છે. એટલે મેં તમને એક લીટી જ બતાવી છે સમતલ તરંગ અગ્રની. તો સમતલ તરંગ અગ્ર ઉપરનો આ એક બિંદુ, આ એક બિંદુ, આ એક બિંદુ, આ એક બિંદુ, આ બિંદુ, આ જેટલા પણ મિત્રો કોણ છે આ બિંદુ ઉપર એ બધા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તીને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે. એટલે મારે એક અહીંયા ગોળો તૈયાર કરવો જોઈએ. બધા જ ક્રમશઃ બધા જ ઘણા બધા અસંખ્ય બિંદુ છે, પણ આપણે એક અહીંયા એક એવો ગોળો તૈયાર કરીએ જેને સેન્ટરમાં રાખીએ. એક અહીંયા એક ગોળો તૈયાર કરી અને સેન્ટરમાં રાખીને એક અહીંયા ગોળો તૈયાર કરીએ સેન્ટરમાં રાખીને, અને ફરીથી એને પરિસ્પર્શતું આવું પૃષ્ઠ બનાવો મિત્રો. તો આ પણ તરંગ અગ્ર કેવું થયું? સમતલ. આ પણ કેવું થયું? સમતલ. તો સમતલ તરંગ અગ્ર હતું તો નવું તરંગ અગ્ર પણ કેવું રહ્યું? સમતલ. કારણ કે મિત્રો જ્યાં સુધી માધ્યમનો ગુણધર્મ નહીં બદલાય ત્યાં સુધી તમારું એ તરંગ અગ્રનો આકાર જેવો હશે એવો જ રહેશે. ત્યાં સુધી એનો આકાર બદલી શકાશે નહીં. હજી પાછું આ તમે વિચારો, આ તો આ તરંગ અગ્ર પાછા ગુણ ઉદ્ગમ તરીકે વર્તે ને પાછા તમે આવા ગોળાકાર ગોળાઓ બતાવો તો આને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ વિચારો તો આ પણ તમારું નવું તરંગ અગ્ર થયું. તો આ વાત સમજવી જોઈએ. હાઇગેન્સે એમ કીધું કે તમારું નવું તરંગ અગ્ર એ ડિપેન્ડ ઓન મીડિયમ, માધ્યમ કેવું હશે એ પ્રમાણેનો આકાર નક્કી થશે અને એ આકાર માધ્યમમાં આગળ વધશે એટલે કે તરંગ અગ્રનું આ રીતે પ્રસરણ થશે અને લાઇટનું પ્રોપાગેશન આ રીતે થશે. ઓકે, પછી દાખલા તરીકે આવું એક બિંદુ લઈએ ઉદ્ગમ, તો આવા તમે ગોળાઓ દોર્યા હોય આમ, આ તરંગ અગ્રો તમારા, તો તમારે એ વિચારવું જોઈએ કે આની કડા નાની કડા સમાન હશે? ન જોઈએ ને મિત્રો. કડાનું સૂત્ર આપણે લખીએ y ઇઝ ઇક્વલ ટુ a sin kx પ્લસ ઓમેગા ટી, આવું સમીકરણ લખીએ તો x એ પ્રસરણની દિશામાં, એટલે કે ધારો કે આમ સ્થાનાંતર x લઈએ તો અહીંથી આ x1 કહીએ અને અહીંથી આ x2 કહીએ તો આ બે સમાન ના હોય તો આની નાની કડા સમાન ન હોય. હા, આની 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 આ બધા બિંદુ કે કણની કડા સમાન હશે,
કારણ કે એ એક જ પૃષ્ઠ ઉપર છે, આનું પૃષ્ઠ બદલાઈ ગયું એટલે આ કણની કડા અને આ કણની કડા જુદી હશે. ખાસ ધ્યાન રાખજો, બધા જ આવા તમે ગોળાકાર ગોળાઓ દોરો તો એની કડા સમાન હોય નહીં. આ એક ગોળો હોય, આ એના ઉપરના દરેક બિંદુ કે કણની કડા કેવી હશે? સમાન. પણ આ બિંદુ અને આ બિંદુ વચ્ચેની કડા કેવી હશે? જુદી. સ્વાભાવિક છે કે આ ઉદ્ગમથી આ અંતર x1 છે ને આ x2, તો બેનો x બદલાઈ જાય, મીન્સ કડા બદલાઈ ગઈ. તો જરા પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરવાની નથી. જો આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહેશે તો તમને આગળની તરંગની ઘટનાઓ તમને સમજાશે, પ્રકાશી ઘટનાઓ સમજાશે નહીં. બીજી એક મહત્વની વસ્તુ મેં તમને કીધું એમ કે જ્યારે તમારે પ્રકાશનું કિરણ દોરવાની વાત આવે ત્યારે હંમેશા પ્રકાશનું કિરણ, આપણે પ્રસરણ આમ જ લઈએ છીએ ને કે આ બિંદુવત ઉદ્ગમ છે, ચલો તો આમાંથી લાઇટ રેઝ આપણે આમ લઈએ છીએ, આમ જુદી જુદી દિશાઓમાં. તો આમાંથી તરંગ અગ્ર કેવું હોય? આવું ગોળાકાર. તો આનો મતલબ શું છે? પ્રકાશનું કિરણ અને તરંગ અગ્ર બંને એકબીજાને કેવા થાય? લંબ, 90 ડિગ્રી ઉપર થાય. એટલે જ્યારે તમે પ્રકાશનું કિરણ બતાવો, આમ તમે સમાંતર કિરણ બતાવો તો આની અંદર કેવું તરંગ અગ્ર હોય? સમતલ. આ સમતલ તરંગ અગ્ર છે. એ કાલે પણ મેં તમને સમજાવ્યું હતું કે હંમેશા તમારે મગજમાં રાખવાનું કે પ્રકાશનું કિરણ જે તમે દોરો છો એના કરતા તરંગ અગ્ર કેવું દોરી દેવાનું? લંબ. તો પ્રકાશનું કિરણ દર્શાવવામાં કઈ વાંધો નથી, પણ જ્યારે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર સમજતા હોઈએ ત્યારે આપણે તરંગ અગ્રને વાત ધ્યાનમાં લઈને આપણે આગળ વધવાના છીએ. તો ખાલી પ્રકાશનું કિરણ બતાવશો તો ચાલશે નહીં. આપણે હાઇગેસના સિદ્ધાંતની મદદથી બધી જ ઘટનાઓ પ્રૂવ કરવાની છે. તો તમારો મેઇન કીવર્ડ હશે તરંગ અગ્ર, અને તમે લઈને ચાલશો પ્રકાશનું કિરણ તો મિત્રો આ નહીં ચાલે. જ્યારે પ્રકાશનું કિરણ આમ દોરો એટલે એનું સમતલ તરંગ અગ્ર હોય તો આ સમતલ તરંગ અગ્ર એને કેવું? લંબ, 90 ડિગ્રીએ દર્શાવી દેવું જોઈએ. તો તમને પ્રકાશનું કિરણ અને તરંગ અગ્ર બંને દર્શાવતા આવડતા હોવા જોઈએ. સિમ્પલ આ વાત. ક્લિયર? તો હાઇગેસનો સિદ્ધાંત આપણે સમજી લીધો. હવે હાઇગેસના સિદ્ધાંતની મદદથી અમુક પ્રકાશી ઘટના આપણે પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીએ. એમાંની પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, હવે આપણે તરંગનું પરાવર્તન હાઇગેસના સિદ્ધાંતની મદદથી આપણે સાબિત કરવાનું છે. એટલે હાઇગેસનો સિદ્ધાંત આપણે ભૂલવાનો નથી. તરંગ અગ્ર ઉપરનું દરેક બિંદુ કે કણ એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, આ એક મગજમાં રાખવાનું છે. રાઈટ મિત્રો? આ એક પરાવર્તક સપાટી છે. આ એક પરાવર્તક સપાટી છે. આની ઉપર આપણે એક કોઈ પ્રકાશનું કિરણ આપાત કરીએ. આમ ધારો કે કોઈ ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ. આ સપાટી આપણે નોર્મલ પહેલા દોરી દઈએ. આ આપાત કોણ આય. મિત્રો, આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર ભણીએ છીએ, આ ભૂલવાનું નથી. પ્રકાશનું કિરણ બતાવવાનું નથી, તરંગ અગ્ર પહેલા સમજાવવાનું છે. તો મિત્રો, મેં તમને કીધું હતું કે હંમેશા દાખલા તરીકે સમતલ તરંગ અગ્ર હોય, આવું સમતલ તરંગ અગ્ર હોય તો પ્રકાશનું કિરણ એને લંબ બતાવવાનું. તો આ તમારું સમતલ તરંગ અગ્ર થયું કે દરેક બિંદુની કળા કેવી છે? સમાન. પણ તમને સારી રીતે સમજાય એટલા માટે હું તમને તરંગ અગ્રનો આ એક ભાગ જ બતાવું સામેનો, કે જેમાં એક લીટી જ દેખાય. તો આ લીટી ઉપરના દરેક બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ દરેક એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. પણ આ તરંગ અગ્ર તમારી એક લીટી જ બતાવવાની. તો અત્યારે પ્રકાશનું કિરણ મિત્રો હું આમ બતાવું તો મારે તરંગ અગ્ર મિત્રો કેમ બતાવવું જોઈએ? એને લંબ. એટલે ધારો કે હું એક દૂર પ્રકાશનું તરંગ અગ્ર બતાવું છું, એને લંબ છે એટલે આ એને લંબ. તો અહીંથી એક પ્રકાશનું કિરણ આમ આવે છે, અહીંથી પણ એક પ્રકાશનું કિરણ આમ આવે છે, અહીંથી પણ એક પ્રકાશનું કિરણ આમ આવે છે, અહીંથી પણ પ્રકાશનું કિરણ આમ આવે છે. આવી એક કલ્પના કરી શકીએ. શું કામ? કે પ્રકાશના કિરણો અહીંયા ભટકાય છે, એનો મતલબ તરંગ અગ્ર હંમેશા પ્રકાશના કિરણોને કેવું હોય? લંબ. એટલે આ તરંગ અગ્ર અહીંયા ભટકાય છે. તો આ તરંગ અગ્ર તમારા માટે શું થયું? આપાત તરંગ અગ્ર થશે. રાઈટ? એટલે ધારો કે આ તરંગ અગ્ર ઉપરનું આ બિંદુ એ અહીંયા ભટકાય. ક્યારે? તો કે t=0 સમયે અહીંયા ભટકાય. તો આ જ્યારે બિંદુ, જો મારો હાથ છે તરંગ અગ્રનો એક ભાગ જ છે, અહીંયા અથડાણું આ પોઈન્ટ, ત્યારે આ પોઈન્ટ મીન્સ આ પોઈન્ટને આપણે કહી દઈએ બી.
તો આ પોઈન્ટ તો હજી અહીંયા જ ક્યાંક છે, તો આ તો હજી પરાવર્તક સપાટીને ભટકાણું જ નથી. તો મિત્રો t=0 સમયે તરંગ અગ્ર ઉપરનું એ બિંદુ અહીંયા અથડાય એવી આપણે કલ્પના કરીએ. રાઈટ. હવે આ બિંદુ છે ને એ t સમય બાદ, કારણ કે એ તો એના પછી ભટકાવવાનું છે, એટલે ધારો કે બિંદુ b એને આપણે અહીંયા ક્યાંક દોર દઈએ, આમ બતાવી જ દઈએ, આપણે આમ બતાવી જ દઈએ. આ ક્યારે ભટકાય? તો કે t સમય બાદ, t સમય બાદ આ પ્રકાશનું કિરણ ભટકાણું. હવે આ બંનેને હું જે લંબ દોરીશ, આ બંનેને લંબ એટલે કે આમ એક્ઝેક્ટલી, તો આ મારા માટે શું થશે મિત્રો? આપાત કિરણ નહીં, આપાત તરંગ અગ્ર. આઈ હોપ આ વાત સમજાઈ ગઈ હશે. અને આ તમારો 90 ડિગ્રીનો એંગલ હશે. એટલે પ્રકાશનું કિરણ એટલે કે તરંગ અગ્ર ટ્રાવેલ કરીને જ્યારે અહીંયા આવે ત્યારે ધારો કે તરંગનો વેગ v છે. કેટલો છે? v. આખું તરંગ માધ્યમમાં v વેગથી આવે છે, ભટકાય છે, તો t=0 સમયે મિત્રો તમારો એ પોઈન્ટ, તરંગ અગ્રનો એ બિંદુ જ્યારે ભટકાય ત્યારે, અને t સમય બાદ તરંગ અગ્ર ઉપરનું b બિંદુ અહીંયા પરાવર્તક સપાટી ઉપર ભટકાય, તો આ તમારા માટે કયું તરંગ અગ્ર થયું? અત્યારે મેં એરો માર્યો છે, આપાત તરંગ અગ્ર. જ્યારે આ ભટકાણું ત્યારે આપણે આપાત કોણ વિચારીએ, તો આપાત કોણ એટલે સપાટીએ દોરેલ લંબ ને આપાત કિરણ વચ્ચેનો ખૂણો જે આપણને ખબર છે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખો, આપણે આપાત કોણ સમજાવવા માટે આપાત કિરણનો સપોર્ટ નથી લેવાનો, તરંગ અગ્રનો સપોર્ટ લેવાનો, કારણ કે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર જતા રહ્યા. તો તરંગ અગ્રને આધારે આપાત કોણની વ્યાખ્યા શું થાય? તમે જો, આ તમારું I હોય તો આ શું હોય મિત્રો? 90 - I હોય. કારણ કે આપાત કિરણ અને સમતલ તરંગ અગ્ર બંને એકબીજાને લંબ હોય, તો આ ટોટલ ખૂણો 90 હોય, આ I હોય, તો આ બાકી બચે કેટલો હોય? 90 - I હોય. હવે વિચારજો, આ 90 - I હોય તો આ પાછો કેટલાનો થાય? I નો જ થતો હોય. કારણ કે આ સપાટી એ દોરેલો લંબ છે ને આ સપાટી છે, તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય મિત્રો, અને આ 90 - I થાય તો I જ થતો હોય, તો જ આ બેનો સરવાળો કેટલો થઈ જાય? 90 - I પ્લસ I કેન્સલ, તો જ આ 90 થાય ને. તો હવે આ પણ I થયો ને આ પણ I થયો. તો હવે તરંગ અગ્રના સંદર્ભમાં વ્યાખ્યા આપવી હોય તો શું થાય? કે આપાત કિરણ નહીં બોલવાનું, આપાત તરંગ અગ્ર, અને ડાયરેક્ટ સપાટી સાથે જે ખૂણો બનતો હોય ને મિત્રો, એ તમારો આપાત કોણ થઈ જશે. જો કિરણના સંદર્ભમાં તમે ડેફિનેશન આપશો આપાત કોણની, તો શું થશે? આપાત કિરણ ને સપાટીએ દોરેલો લંબ વચ્ચેનો ખૂણો થઈ જશે આપાત કોણ. પણ જો તરંગ અગ્રના સંદર્ભમાં આપશો તો તરંગ અગ્ર અને સપાટી વચ્ચેનો ડાયરેક્ટલી જે ખૂણો બનશે એને પણ શું કહેવાય? આપાત કોણ જ કહેવાય. તો તરંગ અગ્રના સંદર્ભમાં આપાત કોણ એટલે શું? તો કે તરંગ અગ્ર અને સપાટી વચ્ચેનો ખૂણો એટલે આપાત કોણ થશે. આ તમારો આપાત કોણ થયો, આ તમારું આપાત તરંગ અગ્ર થયું. રેડી મિત્રો? સમજીએ આપણે કે t=0 સમયે અહીંયા ભટકાય. હવે આઈગેન્સનો સિદ્ધાંત પકડીએ. આઈગેન્સે કીધું કે તરંગ અગ્ર ઉપરના દરેક બિંદુ કે કોણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તીને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે. તો મિત્રો અહીંથી ગોળો નીકળો બહાર t=0 સમયે, અહીં ક્યાંક પહોંચી ગયો, તો અહીંયાથી હજી એક ઉત્સર્જન જ થયું એવું વિચારવું પડે ને, કે t સમય બાદ અહીંયા કોઈ ગોળો પહોંચી ગયો, તો t સમય બાદ તો અહીંયા તો હજી આ ભટકાણું હોય ને, હજી તો અહીંયાથી ઉત્સર્જન જ થયું એમ વિચારવાનું. તો અહીંયા તમારે એક આર્ક બનાવવાની, અહીંયા એક આર્ક બનાવવાની, પછી બેને જોડી દેવાની. એટલે ધારો કે હું અહીંયા એક આર્ક બનાવું, જે t સમય બાદ અહીંયા પહોંચી ગઈ, તો t સમય આ તો જે ભટકાણું જ હોય, તો ત્યાંથી જો તરંગ ઉત્સર્જન જ થયું હોય, તો આ બંને આર્ક, આવી તો ઘણી બધી વિચારી શકાય, 1 2 3 4 ઘણી બધી, પણ આ બંને આર્કને પરિસ્પર્શતું એક કાલ્પનિક પૃષ્ઠ એટલે સમતલ બનાવો આવું. તો આ તમારું નવું તરંગ અગ્ર થયું. અને નવું કયું? તો કે અહીંથી પરાવર્તિત થઈને આવ્યું, એટલે આ તમારા માટે કયું તરંગ અગ્ર થયું? પરાવર્તિત તરંગ અગ્ર. પરાવર્તિત તરંગ અગ્ર થશે. તો પરાવર્તિત કિરણ મિત્રો કેમ બનાવાય? એને લંબ, એટલે આને લંબ બનાવવાનું, એટલે પ્રકાશનું કિરણ આને તમારે લંબ બનાવવાનું જો બનાવવું હોય તો.
આ તમારું પ્રકાશનું કિરણ થઈ ગયું. આ પણ આ કયું થયું? પરાવર્તિત કિરણ. રાઈટ. તો આ પરાવર્તિત કિરણ છે અને આ તરંગઅગ્ર છે, પરાવર્તિત તરંગઅગ્ર છે, તો એની વચ્ચેનો ખૂણો 90 જ થાય ને મિત્રો. તો હવે તમે જોજો, આ એ, આને હું કહી દઉં બી, કારણ કે આ બી અહીં ભટકાણું આપણે વિચાર્યું ને, આ બી, આને કહી દઉં હું સી અને આને કહી દઉં હું ડી. તો આ ખૂણો પણ 90, આ ખૂણો પણ 90. જો આપણે સાબિત કરીએ. હવે હું બે ત્રિકોણ તમને બતાવું. ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ સી બી. આમાં જોજો, અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ આપણે કમ્પેર કરવાની છે. સમજો, આ કયું તરંગઅગ્ર? પરાવર્તિત. તો પરાવર્તિત તરંગઅગ્ર અને સપાટી વચ્ચેનો ખૂણો, તો આ કયો થાય? પરાવર્તિત કોણ. હમણાં જ મેં તમને સમજાવ્યું કે જેમ આપાત તરંગઅગ્ર અને સપાટી વચ્ચેનો ખૂણો આપાત કોણ કહેવાય, તો આ તમારું કયું તરંગઅગ્ર છે? પરાવર્તિત. કારણ કે આ બંને આર્ક, એક આર્ક આ અને બીજી આર્ક આ તમારી પરાવર્તિત ગોળાકાર તરંગો જે છે ને પરિસ્પર્શતું નવું કાલ્પનિક પૃષ્ઠ બનાવ્યું, એ નવું કાલ્પનિક પૃષ્ઠ તમારા માટે પરાવર્તિત તરંગઅગ્ર થશે અને એને લંબ તમારું પરાવર્તિત કિરણ થાય. તો મિત્રો આ પણ 90, આ પણ 90. આને આપાત કોણ આઈ કહેવાય, આ પરાવર્તિત કોણ આર થયો. હવે બે ત્રિકોણ છે, એ ડી બી, એ 90 ડિગ્રી છે અને એ સી બી, એ 90 ડિગ્રી છે. રાઈટ. મિત્રો સમજો કે જ્યારે આપાત કિરણ અહીંથી આ તરંગઅગ્ર ભટકાય અને સંપૂર્ણ વારાફરતી આ દરેક બિંદુ, અહીંથી આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ વારાફરતી આ સપાટી ઉપર ભટકાણા હોય, તો અહીંથી લઈને અહીંયા સુધી જે ટ્રાવેલ કર્યું હોય એ વેગ v હોય. હમણાં તમને કીધું કે આ તરંગઅગ્ર આપાત અહીંથી સી થી લઈને બી સુધી ટ્રાવેલ કર્યું હોય તો એનો વેગ v હોય, તો અંતર કેટલું આપ્યું હોય મિત્રો? વેગ ગુણ્યા સમય. તો કેટલા સમયમાં? ટી સમયમાં. એટલે અંતર કેટલું કપાય? vt. એટલે સી થી બી નું માપ vt હોય. તો સેમ વસ્તુ જ્યારે પરાવર્તિત થાય મિત્રો, ત્યારે માધ્યમ તો એક જ છે. એટલે આ પરાવર્તન થઈને અહીંયા પહોંચ્યું તો એનું અંતર પણ vt જ થશે. તો આ બાજુ AD નું માપ VT થાય, આ બાજુ BC નું માપ VT થાય. રાઈટ. હવે આ બંનેની અનુરૂપ બાજુને અનુરૂપ ખૂણાઓ સરખાવો. મિત્રો જો, આ VT તો સામે આ બાજુ VT. જો આ કાટખૂણો, એક આ કાટખૂણો ACB અને બીજો કાટખૂણો ADB. આ બાજુ અને આ બાજુનું માપ સરખું. આ ખૂણો અને આ ખૂણો પણ સરખા 90 ડિગ્રીના. રાઈટ. અને આ તો બંને માટે કોમન છે, તો આ બેયનું બાજુનું માપ સમાન જ કહેવાય. તો અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ મિત્રો સમાન હોય તો એને સમરૂપ ત્રિકોણ કહેવાય. અને સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા સમાન હોય તો સાબિત થઈ ગયું કે BC ઇઝ ઇક્વલ ટુ તો AD છે જ. BC ઇઝ ઇક્વલ ટુ AD છે જ. ખૂણો D અને ખૂણો C બંને સમાન જ છે. તો આનો મતલબ હવે જે ખૂણો બચ્યો એ પણ સમાન જ થશે, આવું સાબિત થઈ જાય. અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ સમાન હોય અને સમરૂપ ત્રિકોણ કહેવાય. તો મિત્રો ત્રિકોણ ADB ને ACB સમરૂપ હોવાથી હવે જે ખૂણા ક્યાં બાકી રહ્યા? આ ત્રિકોણનો એક ખૂણો આ બાકી રહ્યો R, અને આ ત્રિકોણનો બીજો ખૂણો સામેનો અનુરૂપ ખૂણો આ બાકી રહ્યો I. તો આ ત્રિકોણ અને આ ત્રિકોણનો બીજો અનુરૂપ ખૂણો કયો કહેવાય? R, અને આ કયો કહેવાય? I. એટલે I ઇઝ ઇક્વલ ટુ R. આ થઈ ગયો તમારો પરાવર્તનનો સિદ્ધાંત. મિત્રો આપણે ભણી ગયા છે કે આપાત કોણ અને પરાવર્તિત કોણની વેલ્યુ હંમેશા સમાન હોય, તો હાઇગેસના સિદ્ધાંતની મદદથી આપણે આ સાબિત કરી દીધી. તો આ થઈ ગયો તમારો પરાવર્તનનો સિદ્ધાંત કે જે હાઇગેસના સિદ્ધાંતની મદદથી આપણે સાબિત કર્યો. હવે પરાવર્તન હાઇગેસના સિદ્ધાંતની મદદથી આપણે વક્રીભવન સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, હવે વક્રીભવન સાબિત કરવું હોય તો સપાટી કેવી લેવી પડે? વક્રીભવનકારક. એટલે બે માધ્યમને છૂટી પાડતી. એટલે આ માધ્યમ છે એનો વક્રીભવનાંક ધારો કે N1 છે અને આ માધ્યમનો વક્રીભવનાંક N2 છે. આ માધ્યમમાં તરંગની ઝડપ V1 છે અને આ માધ્યમમાં તરંગની ઝડપ V2 છે. આવા બે માધ્યમ છૂટા પડશે. હવે આપણે સેમ અહીંયા જેમ બતાવ્યું તો હવે વધારે ડીપમાં સમજવાની જરૂર નથી કે આપાત કિરણ કોને કહેવાય ને આપાત કોણને તરંગ અગ્ર કોને કહેવાય. સિમ્પલ કે મારું આપાત તરંગ અગ્ર થઈ ગયું.
ધારો કે આ મારા માટે ઓલો પોઈન્ટ એ હતો, એ ફરીથી બતાવું. આ સપાટી એ નોર્મલ. હવે તરંગ આપાત કોણની વ્યાખ્યા, આ તરંગ અગ્ર છે અને આ સપાટી છે, આ બંને વચ્ચેનો ખૂણો અમારા માટે આઈ થઈ ગયો. આ મારા માટે આપાત કિરણ હોય કે આ લંબ હોય. તરંગ અગ્ર અને આપાત કિરણ બંને લંબ હોય. એટલે તમને આ પણ બતાવી દઉં. આ તમારા માટે પ્રકાશના આપાત કિરણો, આપાત તરંગ અગ્ર. એટલે આ તમારા માટે આપાત તરંગ અગ્ર. એ બધું જ બતાવી દઉં. આને આમ 90 ડિગ્રી હોય. આ બિંદુ એ કીધું, આને મેં સી કીધું, તો આને કહી દઉં બી. મિત્રો અહીંથી t=0 સમય આ ભટકાય અને આ જે છે t=t સમય બાદ અથડાય. રાઈટ? તો અહીંથી ઉત્સર્જાયેલું તરંગ અગ્ર t સમય બાદ હવે બીજા માધ્યમમાં ટ્રાવેલ કરશે. હવે પરાવર્તનની વાત પૂરી, કારણ કે આ બંને જુદા જુદા માધ્યમો છે કે જેમાં આ માધ્યમમાં તરંગનો વેગ v1 છે, આ માધ્યમમાં તરંગનો વેગ v2 છે, આનો વક્રીભવનાંક n2 છે અને આનો વક્રીભવનાંક n1 છે. આવું એક માધ્યમ છે, બે માધ્યમ. તો અહીંથી તરંગ ઉત્સર્જિત થયું t=0 સમયે, એ ધારો કે t સમય બાદ માધ્યમમાં એન્ટર થઈ અને v2 વેગથી અહીંયા ક્યાંક પહોંચ્યું, તો અહીંયા તમારે નવી આર્ક બનાવવી પડે. અને સેમ વસ્તુ અહીંયા એક એવી આર્ક બનાવવી પડે કે જે t સમય બાદ ઉત્પન્ન થઈ. t=0 સમય ઉત્પન્ન થયેલી એ બીજા માધ્યમમાં એન્ટર થઈ અને ધારો કે અહીંયા ક્યાંક પહોંચી. તો આ બંનેને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ પાછું બનાવવું, તો આ તમારા માટે વક્રીભૂત સમતલ તરંગ અગ્ર કહેવાય. સમતલ તરંગ અગ્ર તો છે જ, પણ વક્રીભૂત થયેલું, પરાવર્તિત નહીં. તો નવું કાલ્પનિક પૃષ્ઠ હાઇગન્સના સિદ્ધાંત મુજબ આ બંને આર્કને, એટલે તરંગ અગ્ર ઉપરના દરેક બિંદુ, એટલે આ બિંદુ કે કણ એ વારાફરતે ભટકા જશે, પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. t=0 સમયે ઉત્પન્ન થયેલું તરંગ અહીંયા પહોંચી ગયું, t=t સમયે હજી તરંગ એક ઉત્પન્ન થયું. આ બંનેને પરિસ્પર્શતું એક કાલ્પનિક પૃષ્ઠ બનાવો તો એ તમારા માટે વક્રીભૂત તરંગ અગ્ર થઈ ગયો. એટલે આ તમારા માટે વક્રીભૂત પણ નવું તરંગ અગ્ર ટૂંકમાં, જે તમે નવું બનાવ્યું. રાઈટ? તો આને તમે લંબ બનાવો, કોઈ પ્રકાશનું કિરણ, આને લંબ અહીંથી, તો આ ખૂણો વક્રીભૂત કિરણ અને સપાટીએ દોરેલો લંબ, તો આ બંને વચ્ચેનો ખૂણો જે છે, જે તમે કહો કે આને વક્રીભૂત કોણ કહેવાય, તો મિત્રો અહીંયા વક્રીભૂત કોણ આ કહેવાય. પણ આપણે વક્રીભૂત કોણને કેવી રીતે વ્યાખ્યાયિત કરવાનો? વક્રીભૂત કિરણને કેવી રીતે, ભલે આને કરી શકાય, આ સપાટીએ દોરેલો લંબ ને આ વક્રીભૂત કિરણ, બંને વચ્ચેનો ખૂણો વક્રીભૂત કોણ જ કહેવાય. પણ આપણે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર કેમ વ્યાખ્યાયિત કરવાનું? જેમ આ ખૂણો વક્રીભૂત કોણ r થાય મિત્રો, એમ આ ખૂણો r જ થતો હોય ને. કારણ કે વક્રીભૂત તરંગ અગ્ર, વક્રીભૂત સમતલ તરંગ અગ્ર છે અને સપાટી વચ્ચેનો ખૂણો, તો એને શું કહેવાય? વક્રીભૂત કોણ કહેવાય. એટલે આ તમારા માટે વક્રીભૂત કોણ થાય, આ તમારા માટે આપાત કોણ. હવે આ માધ્યમમાં ટ્રાવેલ કરે છે, અહીંથી અહીંયા સુધી પહોંચે ત્યારે સમય t લાગે છે, એટલે CB નું માપ થશે VT, પણ અહીંયા વેગ v1 છે, એટલે આ તમારું v1t થશે. મિત્રો આ માધ્યમમાં એની ઝડપ v1 છે, એટલે v1 જેટલી ઝડપે C થી ને B સુધી પહોંચે t સમયમાં, ત્યાં સુધીમાં v1t જેટલું અંતર કપાય. સેમ વસ્તુ અહીંથી ઉત્પન્ન થયેલું તરંગ અહીંયા સુધી પહોંચે ત્યારે t જેટલો સમય લે છે. આ t=t સમય છે. રાઈટ? પણ અહીંયા ઝડપ v2 છે, તો આ અંતર તમારું v2t થશે. હવે તમે એમ નહીં કહી શકો કે BC અને આના માપ કહી, આને કહી દઉં D, BC અને AD સરખા થશે. હવે તમે ન કહી શકો, કારણ કે આમાં ઝડપ જુદી છે ને આમાં ઝડપ જુદી છે. પણ મિત્રો એ પાકું કે આ ખૂણો 90 ડિગ્રીનો હોય, કારણ કે આ તમારું વક્રીભૂત કિરણ છે, આ વક્રીભૂત તરંગ અગ્ર છે. તરંગ અગ્ર અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી જ હોય. એમ આ પણ આપાત તરંગ અગ્ર છે અને આપાત કિરણ થયું, તો આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય. તો આ એ 90 છે અને મિત્રો આ પણ 90 છે. હવે આપણે આ ઉપરનો ત્રિકોણ ACB, આમાં સાઇનનું ઇક્વેશન લગાવીએ. સાઇન I ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે v1t અને કર્ણો એટલે કાટખૂણાની સામેની બાજુ AB એટલે કર્ણ AB. આ સમીકરણ 1.
હવે બીજો કાટકોણ ત્રિકોણ આપણો છે નીચે BDA, આમાં સાઇનનું સૂત્ર લગાવીએ તો સાઇન R. હવે તો એકદમ સિમ્પલ છે. સામેની બાજુ AD, સામેની બાજુ AD, પણ આ કયું થાય V2T, એટલે આ થઈ ગયું V2T. આ અંતર V2T છે ને. અને કર્ણ કયું તો કે કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય, તો A થી B કર્ણ છે, તો AB કર્ણ થશે, તો બે માટે કોમન જ રહેશે. આ સમીકરણ નંબર 2. મિત્રો બંનેનો ગુણોત્તર લ્યો તો sin I by sin R is equal to V1T by AB by V2T by AB. એટલે AB કેન્સલ થઈ જશે આ બંનેમાંથી, તો V1T by AB અને V2T by AB, એટલે AB ઉપર જશે, V2T નીચે, એટલે આ તમારું થશે V1T અને by V2T. અહીંયા TT કેન્સલ થઈ જશે, એટલે sin I by sin R is equal to V1 by V2. મિત્રો માધ્યમમાં તરંગની ઝડપ અને એ માધ્યમનો વક્રીભવનાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય એ આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણી ગયા કે V1 by V2 is equal to આપણે N1 by N2 નતા લખતા, N2 by N1 લખતા હતા. સાપેક્ષ વક્રીભવનાંક, જ્યારે સાપેક્ષ વક્રીભવનાંક લખવો હોય તો આપણે આમ લખીએ N21, તો આપણે આમ લખતા હતા N2 by N1, અને આમ પણ લખી શકાય V1 by V2. તો મિત્રો V1 by V2 બરાબર શું લખી શકાય? sin I by sin R is equal to N2 by N1. અને આની ઉપરથી શું લખી શકાય? N1 sin I, N1 sin I is equal to N2 sin R. આ કયો નિયમ થયો દોસ્તો? સ્નેલનો નિયમ. તો આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સ્નેલનો નિયમ પણ પ્રૂવ કરી દીધો. તો મિત્રો નીટ કે JEEની એક્ઝામમાં પરાવર્તનનો સિદ્ધાંત કે સ્નેલનો નિયમ બે તો સરખો જ રહેવાનો છે, એમાં શું ફરક પડે? આ જ ઇક્વેશન આવે N1 sin I is equal to N2 sin R. આપાત કોણની વેલ્યુ જેટલી પરાવર્તિત કોણ જેટલી પરાવર્તનના સિદ્ધાંતમાં ઈ જ આવે. એટલે જ્યારે તમે નીટ કે JEEની તૈયારી કરો ત્યારે સિદ્ધાંત બદલાઈ નથી જતા. હા, પણ એટલું મગજમાં રાખવાનું કે અહીંયા આપાત કોણ અને પરાવર્તિત કોણ અથવા તો આપાત કોણ અને વક્રીભૂત કોણની વ્યાખ્યાઓ ચેન્જ થઈ જાય, કારણ કે આપણે તરંગ અગ્રના સંદર્ભમાં આપવી પડે, મેં તમને હમણાં કીધું. અને બીજી મહત્વની વસ્તુ, સિદ્ધાંત નથી બદલતા, પણ જ્યારે આપણે બોર્ડની એક્ઝામ દેવા માટે જઈએ ત્યારે તમને આ સિદ્ધાંતો પ્રૂવ કરવાના આવે કે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પરાવર્તન, પ્રકાશનું સમતલ તરંગ અગ્રનું પરાવર્તન સમજાવો તો પરાવર્તનનો સિદ્ધાંત સમજાવવો પડે. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી વક્રીભવનનો સિદ્ધાંત અથવા તો સ્નેલનો નિયમ સમજાવો તો એ પણ તમારે વ્યવસ્થિત રીતે સમજાવવો પડે ને આ રીતે પ્રૂવ કરવો પડે. તો આઈ હોપ આ વાત બધાને સમજાઈ ગઈ હશે. નવું તરંગ અગ્ર કેવી રીતે બનાવવું એ પણ વાત તમને બધાને સમજાઈ ગઈ હશે, અને પરાવર્તન અને વક્રીભવનનો સિદ્ધાંત પણ મિત્રો તમને સમજાઈ ગયો હશે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે, ત્રીજા લેક્ચરમાં તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આપણે આગળ વધશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું.